તો વાત કરીએ વડોદરાની, તો ગુજરાતમાં ભારે વરસાદની ગંભીર આગાહીને પગલે રાજ્યનું તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે। રાજ્યસભાના લાખો મોબાઈલ યુઝર્સને ઇમરજન્સી એલર્ટ સિસ્ટમ મારફતે એક્સ્ટ્રીમલી સેવરે એલર્ટ મેસેજ મોકલવામાં આવ્યો છે। સાથે જ વડોદરા શહેર જિલ્લાની તમામ શાળાઓમાં 24 જુલાઈએ રજા પણ જાહેર કરવામાં આવી છે। ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિશેષ સાવચેતીના ભાગરૂપે પગલાં લેવામાં આવ્યા છે। રાજ્યના લાખો મોબાઈલ યુઝર્સને ઇમરજન્સી એલર્ટ સિસ્ટમ મારફતે મેસેજ મોકલીને લોકોને સતર્ક કરવામાં આવ્યા છે। આ એલર્ટ અનુસાર આગામી 24 કલાક દરમિયાન ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, નવસારી, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, વડોદરા અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તંત્ર દ્વારા લોકોને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળની માર્ગદર્શિકાનું પાલન કરવા, નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા તેમજ બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। સાથે જ હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓ પર સતત નજર રાખવા પણ જણાવાયું છે।